બાલાવયે ભક્તિ કરે અને મનથી રહે, બાલાવયે ભક્તિ કરે મનથી રહે ઉદાસ, આ તીર્થવર એની આશા કરે, તીર્થ વર્ષ એની આશા કરે, કબ આવે હરિ માટે આયા હૈ સો જાયેગા, राजा रंग फकीर कहते सिंहासन चढ़ गए, कहते बंध गए, माते हूँ करतो हाली निकल हुमा નથી કાય હારું, લોટ પાડીનો તને લાડવો પકડાવશે અને બાકી સાત માલ કા મહેલ બનાયા, માય ફર્નિચર ન્યારું, પણ 7 ગજ કપડાનો તું અધિકારી અને બાકી માટે રજકણ તારા રજળશે અને રણમાં ઉડે રે, માટે હજી બાજી છે તારા હાથમાં, નર ચેતાય ચેતાય તો નર છે. મહાપુરુષોએ બધાએ એક જ ટકોર કરી કે આ દેહ મને તમને મળ્યો છે અનેક જન્મના પુણ્યથી, આ દેહ મળ્યો છે એને જાળવીને જતન કરવા જેવું છે, હરિસ્મરણ અને ભગવતી ભગવાન ઈશ્વર એનું સ્મરણ કરવા જેવું છે, પણ થાય તો કહાં સે આયા કહાં સમાયા, खोज कर अपने तन की. આ ક્યાંથી આવ્યું, ક્યાં જવાનું, આ खोज कर अपने तन की मिले कोई सतगुरु, ज्ञान बतावे खोल देवे अंतर घटकी. વાત સદગુરુ ની આવે છે, સદગુરુ એટલે વ્યક્તિ ના, સદગુરુ એટલે માણસ ના, ગુરુ એક પદ છે. ગુરુ કોઈ માણસ નથી, ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ એક પદ છે. ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. ભરોસો ગુરુ માથે મને તમને કેટલો છે, વાત ભરોસાની છે. આજે 45 વર્ષ સુધી જો પોતાના માવતરની પોતાના પિતાશ્રીની પુણ્યતિથિ ઉજવતા હોય તો એ તત્વ ઉપર કેટલો ભરોસો. બાકી તો અટાણાનો સમય એવો છે, એવો ખતરનાક સમય આવ્યો છે, આજના દીકરાના જીવનમાં જેટલું એજ્યુકેશન વધતું જાય છે એટલું એના માવતરનું ટેન્શન વધતું જાય છે. સાહેબ હું ભણ્યો નથી પણ ગણ્યો છું. જે દીકરાઓ ભણે છે એને મંદિર થી માંડી અને કોલેજ સુધી કદાચ માની લો ફિલોસોફી કરેલી હોય, પીએચડી કરેલી હોય કોઈ પણ વિષય ઉપર, તો કઈ ભણતરમાં ક્યાંય એવું આવ્યું હોય કે તમારે મર્યાદા મૂકી દેવી તો મને બતાવજો, તો તમારું ખાહડું મારું માથું. એક પણ ચોપડામાં ક્યાંય એવું આવ્યું હોય કે તમારે ભણતરમાં મર્યાદા મૂકી દેવી, ભણતરમાં આ શીખવું છે સાહેબ, આ શ્રવણના બાપનો દેશ.
જે આંધળા માવતરને કાવડમાં બેહાડી અને આખા ભારતના તીર્થ સ્થાનોની જાત્રા કરાવે. શ્રવણના બાપનો દેશ છે. આ દેશમાં વૃદ્ધાશ્રમ હોય એને બદલે વૃદ્ધાશ્રમ વધી ગયા. બોલો, રોજ તમે આ મોબાઈલ ખોલો એટલે ઓછામાં ઓછી 10 રીલો વૃદ્ધાશ્રમની આવે છે. કરવાવાળાએ ધંધોય કર્યો છે. હા, આવ સેવા નથી. ટકોર કરી રહ્યો છું. મારે કોઈની ટીકા કરવાનો કોઈ મારો આશય નથી. પણ સાહેબ, આ દેશમાં આ રામનો દેશ છે, આ કૃષ્ણનો દેશ છે, મહાવીરનો, બુદ્ધનો. ઈ દેશમાં વૃદ્ધાશ્રમ હોય? આ ભરતરી ગોપીચંદનો દેશ છે, જે ઉજ્જૈન નગરી છોડી દીધો ભરતરીએ અને જે સંન્યાસ લઈ લીધો. ગોળ બંગાળનો રાજા આખું બંગાળ છોડીને નીકળી ગયો. અહીંયા વૃદ્ધાશ્રમ હોય? અને હવે તો કરુણા ઈ છે, છોકરાઓ થોડુંક ભણી ગયા ને, થોડું એટલે માવતર કાંઈ પણ કહે ને તો છોકરા શું કહે, હવે તમને ન ખબર પડે. હવે એને ખબર નથી પડતી એટલે જ ખહુરિયા તારી ડોકી નથી મળી તને જીવાડ્યો. હા, એને ખબર નથી પડતી એનું જ પરિણામ છે. માવતરને એમ કે તમને ખબર નથી પડતી એટલે કેટલા ટકાની વાત. પણ એવા દીકરાઓનું મારે કહેવું છે કે જો આજનો યુગ હવે પછી એટલો ખરાબ સમય આવી રહ્યો છે કે તમારા જીવનમાં તમે માવતર પ્રત્યે પ્રેમ નહીં રાખો, તમારા સદગુરુ પ્રત્યે પ્રેમ નહીં રાખો, તમે ધર્મ પ્રત્યે પ્રેમ નહીં રાખો, તમે તમારા ધર્મ ગ્રંથો પ્રત્યે પ્રેમ નહીં રાખો, તમારા સ્વજનો પ્રત્યે પ્રેમ નહીં રાખો, અને જો તમે એમ માનતા હો તો અમે જીવી શકશો તો તમારી બહુ મોટામાં મોટી ભૂલ છે સાહેબ. નહીં જીવાય. હા, બહુ અઘરી વસ્તુ છે. જળવીનાની જેમ માછલી નો જીવી શકે ને એ માવતર વગરના સંતાનની કોઈ તાકાત નથી. એ તો જેના નથી એને કોઈથી પૂછજો. ઉદર રહેતા બાપ ગયો, એને જન્મતા મોઈ માં, એને ઘણી વીતશે, એને ઘણાય પડશે કા. તમે કોઈથી પૂછજો જેના માવતર નો હોય એને પૂછજો ખરા તો કેવી રીતે જીવી રહ્યો છો. લાખો કમાતા ઓ ભલે મા બાપ જેના નોઠરા, મા બાપ જે નોઠરા. લાખો કમાતા હો ભલે મા બાપ જેના નોઠર્યા, હે મા બાપ જે નોઠર્યા. પણ હીરા લાખ નહીં પણ રાખ છે બધું મા બાપને ભૂલશો નહીં, હે મા બાપને ભૂલશો નહીં. આ પુનિત મહારાજ માટે મણિનગરના એ લાખો કમાતા હો ભલે મા બાપ જેના નો ઠર્યા, એ લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં. અને એનાથી આગળ એક કડી લખી કે સંતાન છો સેવા છો, સંતાન છો સેવા કરો, સંતાન છો સેવા કરો. સેવા છો સંતાન છો સેવા કરો, સંતાન
જી ભાવના ભૂલશો નહીં, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો. સંતાનની સેવા ચાહો, તમે તમારા દીકરા પાસે જો તમે સેવાની ઈચ્છા રાખતા હો તો આજ તમે સંતાન છો, એની સેવા કરી લો. શું કામ? કે જેવું કરો એવું કરો, ભાવના ભૂલશો નહીં. પીપળ પાન ખરંતા હસ્તી કુપળિયા. શું કીધું? કે પીપળ પાન ખરંતા હસ્તી કુપળિયા, અમ વિધિ તુજ વિત છે ધીરી બાપુડિયા. આ ઝાડની વાત નથી સાહેબ, આ માનવ ઉપર લખ્યું છે. આ પીપળો છે, પીપળ પાન ખરંતા. આપણા વડીલો આજે નાથા દાદા છે, પીપળ પાન ખરી ગયું. આપણા વડીલો છે, આપણા વડવાઓ છે, એ પાન કરવાનું છે. અને એનો જો આનંદ જો દીકરા લેતા હોય તો ભૂલ કરે છે મોટી. પીપળ પાન ખરંતા હસ્તી કુપળિયા. હસ્તી કુપળિયા એટલે આજની નવી પેઢી, આજની ભણેલી પેઢી, આજની ગણ્યા વગરની પેઢી, એજ્યુકેટેડ પેઢી. પણ અમવિતી તુજ વિત છે બેટા, ધીરો રહેજે. અમવિતી તુજ વિત છે ધીરી બાપુડિયા. એક ભાઈના ઘરે પોતાના પિતાશ્રી બહુ ઉંમર થઈ ગઈ, બહુ ઉંમર થઈ ગઈ, પછી હાલી શકે નહીં, ચાલી શકે નહીં, ખાઈ શકે નહીં, પીવે. મારા ઘરે પરિસ્થિતિ જો, આ તમને મારો દાખલો દઈ રહ્યો. મારા ઘરે મારા પિતાશ્રીની 2.5 વર્ષથી એ પરિસ્થિતિ છે કે એક્સિડન્ટ થી પછી માંડ માંડ બચ્યા છે. મારા મધર 5 વર્ષ પહેલા ગુજરી ગયા છે. અમે 3 ભાઈઓ છીએ. દર 3જા મહિને મારા ઘેર હોય છે, કારણ કે બધું જ અમારે કરવાનું. ખવડાવવાનું, પીવડાવવાનું, નવડાવવાનું, ધોવડાવવાનું, બાથરૂમ, ચાદરું, બધું જ. હવે એ પરિસ્થિતિમાં આપણે જો મોઢા કરોડા કરીએ તો એ જાય ક્યાં? અને આપણે ન કરીએ તો કોણ કરીએ? આપણે કઈ એનામાં તો નવાઈ કરીએ. આપણા માવતર છે તો આપણે જ કરવું પડે ને, કોણ કરે? પણ પરિસ્થિતિ એવી બને છે કે સારા ન હોય તો નરસાની ખબર ક્યાંથી પડે કે નરસા છે, અને નરસા ન હોય તો સારાની કદર ક્યાંથી થાય? આ તો એક સિક્કાની 2 બાજુ છે. સજન છે તો સામે દુરીજન છે, સારા છે એની સામે ખરાબ છે. એટલે એના વૃદ્ધ મા બાપ હાલી શકે નહીં, ચાલી શકે નહીં. એમાં માં ગુજરી ગઈ, બાપ એકલો થઈ ગયો. બાપ એકલો થઈ ગયો પછી આ દીકરાને આજની પેઢીના જે કહેવાય ને, એને કીધું પિતાજી હવે મારાથી તમારું કઈ થાય એવું નથી, એટલે હું તમને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવું છું. ઘરે મોટો બંગલો, ગાડી, ઈ ગાડીમાં એના પિતાશ્રીને બેહાડ્યા અને ઈ ગાડી વૃદ્ધાશ્રમમાં ગઈ. વૃદ્ધાશ્રમમાં એના પિતાશ્રીને ઉતાર્યા અને એને કીધું કે ભાઈ આ મારા પિતાશ્રી છે ને એને વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે આવ્યો છું. વૃદ્ધાશ્રમ વાળા આયોજક કહી દીધું કોઈ વાંધો નહીં, મૂકી જાઓ. ઈ એના પિતાશ્રીને રૂમ આપ્યો, એને રૂમમાં બેસાડ્યા અને બેસાડ્યા પછી ઈ ભાઈ ગાડી લઈને પાછો બજારમાં ગયો અને બજારમાં જઈ અને 10 મીટર કાપડ લીધું. 10 મીટર કાપડ લઈ અને પાછો વૃદ્ધાશ્રમમાં આવ્યો અને ઈ કાપડ હાથમાં લઈને એના પિતાશ્રી પાસે જઈને ગયો અને કીધું કે પિતાશ્રી આ તમારે આ વૃદ્ધાશ્રમમાં કદાચ આ લોકો સગવડ દે ન દે, આ 10 મીટર કાપડ લાવ્યો છું તો તમે રાખજો. ત્યારે એના પિતાશ્રીએ કીધું બેટા સારું છે, સારું થયું, 10 મીટર કાપડ લાવ્યો ને, લાય બેટા. કરીને 10 મીટર કાપડ લીધું અને સરખા 2 ભાગ કરીને આમ ફાડ્યું અને ફાડીને 5 મીટર એના દીકરાને પાછું દીધું. અને ઈ દેતા દેતી એટલું બોલો બેટા આજે તું ઘણોય હારો છે. શું કામ? કે મને 10 મીટર કાપડ લાવીને દીધું છે, પણ કાલો તારો દીકરો એવો પાક છે કે તને 5 મીટરે કાપડ નહીં દે. બેટા હાચવીને રાખજે, આ કાપડ મૂકી દીધા નથી. આ જેવું કરો એવું ભરો, ઈ ભાવના ભૂલશો નહીં. પણ થાય ક્યારે?
ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયા. આ જે ન કરવાના કર્યા હોય આ હાથે ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયા. મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયા. જગતમાં બદનામી મળે પછી તમે ગમે ઈ ભારતના છેડે જાઓ પછી શું મતલબ? મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયા. ગજબ હાથે ગુજારીને પછી નાસી ગયા. હવે સાંભળતું આમાં મેં એટલા માટે લીધું છે કે મને થોડીક લાઈટ મને અલ્પેશભાઈ થોડીક ટકોર કરી અને આજે જ આ ગઝલ મેં એમને મોકલી છે અલ્પેશભાઈ. આ ગઝલ છે કવિ પિંગલની, જામનગર પિંગલસિંહ બાપુ. કે દુખી વખતે નહીં દીધું પછી ખોટી દયાથી શું. કે દુખી વખતે નહીં દીધું પછી ખોટી દયાથી શું. સુકાણા મોલ સૃષ્ટિના પછી દ્રષ્ટિ થયા. સુકાણા મોલ સૃષ્ટિના પછી દ્રષ્ટિ થયા. નથી કીધું બાપો મરણ પથારીએ પડ્યો પછી આપણે ખીચડીનો વાટકો લઈને દોડીએ. માજી મવતા માવતરને આપીને ટીપું છાશ પછી નાખે નૈવે વાસ. મર્યા પછી અને પાણી પાણી પોકારતો જેનો આત્મો ઉડી જાય અને પછી પીપળે પાણી પાય. મર્યા પછી જીવતા કરી લ્યો ને શું કામ મરવાની રાહ જોવો છો? અને જેને જીવતા કર્યા છે ને એના ઇતિહાસમાં અમર નામ રહ્યા છે. અને આ તો જીવતા કાંઈ કરવું નહીં, ભાદરવી અમાનદી આખા ગામની મોર ઉઠે, આખા ગામની મોર. અને પાછી નાનો લોટો ન લે, આખી ગાગર લે. ગાગર લે અને ભોળાનાથનું મંદિર હોય, પીપળો અહીંયા ગાગર લઈને દોડે અને પછી બહુ ગળદી હોય ને એટલે છેક પીપળે પહોંચાય નહીં. પછી બીજે કોણીઓ મારી ઘૂસતાવી આગળ જાય અને પછી ગાગરમાંથી રેડતો પીવો કરતો એ બળદ પાવા આવ્યો. એક જણો તો ભાદરવી અમાનદી ઉઠ્યો, પીપળે પાણી રેડવા ગયો. જબર બાપા એમાં બહુ ગીરદી હતી ને એટલે પીપળે પોગાણું નહીં ને એટલે એને ગળો બીજાના માથે રેડ. પેલો કે ભાઈ મારી માથે રેડવાનું કારણ શું? તો કે ભાઈ મારે તો મારા બાપા પીતળો બધું પણ કે મારી માથે રેડવાનું કારણ શું કે પીપળે પોગાય એમ નથી અને પીપળે પોગવા જાઉં તો હું કચડાઈ જાવ એમ છું અને હું કચડાઈ જાઉં મારી વાહે કોઈ રેડે એમ નથી. આ જેવી તેવી કઠણાઈ નથી, એટલે જ એ વાત છે. એ વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું. આજના દીકરાઓ જે નાના ભણે છે ને, જે નાનપણમાં જે ન ભણી શકે ને એ પછી મોટા થઈને કાંઈ ઉકાળે ને સમજી લે. કે વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું. જો બાપા આપણા 40 વર્ષ પહેલા આપણા સૌરાષ્ટ્રમાં ગઈડાઓને ભણવાનું પ્રૌઢ શિક્ષણ, એને શું કહેતા હતા? પ્રૌઢ શિક્ષણ. હા, એને પ્રૌઢ શિક્ષણ કહેતા હતા. પ્રૌઢ શિક્ષણ આખા ગામના ભાભાઓને ભેગા કરી
અને પછી માસ્ટર ભણાવે. આમાં બહુ સમજવા જેવું છે. આમાં થોડો વ્યંગ છે પણ એની પાછળ થોડું જ્ઞાન છે, સમજ સાથે જ્ઞાન છે. એમાં અમારા તુરખામાં આ બધા બાબાઓને બધાને ભેગા કરી અને ગામના પાદરમાં નિશાળ એટલે અહીંયા બધાને ભેગા કરે. ભેગા કરીને પછી ગામના માસ્ટર ભણાવે. હવે ગામમાંથી એવા તમે હાવ ઉકલે જાય ગોતો ને તો 15-20 જણા નીકળે. એ 15-20 જણા ભેગા કરે ને પછી માસ્ટર કે બોલો બાપા ઊભા થાવ. પેલો 4 પગે તો બિચારો ઊભો થાય. બોલો બાપા એકડે, બોલો બાપા બગડે, 2, બાપા આઠડે તો કે 8, બોલો બાપા એકડે મીંડે તો કે ગમ, નહીં બાપા એકડે મીંડે તો કે ગમ. હવે માસ્ટરે એકડે મીંડે 10 શીખડાવ્યા નહીં અને 11 કોઈ દી આવડ્યા. કાકા ગળે કાંઠા સડે કોઈ હે? આ તો નાનપણથી જો કર્યું હોત તો વહી નાની અકલ વધુ ઉજ્જવળ જેના આચાર દેજે એવું દાતાર મિથલું માણા હામર. તે વિચાર્યું નહીં લગુ વયમાં પછી વિદ્યા ભણ્યાતી છું એ જગતમાં તને કોઈએ જાણ્યો નહીં પછી જનેતાના જણાતી છું. જગતમાં તને કોઈએ જાણ્યો નહીં પછી જનેતાના જણાતી છલી કરી ન ખાધું કે ન ખવરાયું. સાહેબ પરમાત્માએ કૃપા કરી હોય ને પરમાત્માએ તો તમે ખાજો અને કોકને ખવડાવજો. જો પોતે ખાતો હોય ને એ જ બીજાને ખવડાવી હક્યો. તમને એ કહું પોતે ન ખાતો હોય બીજાને ખવડાવી નો. સત્ય સનાતન વાત છે. પછી માણસ હોય તોય ભલે, જીવ જંતુ હોય તોય ભલે, પશુ હોય તોય ભલે, પક્ષી હોય તોય ભલે, ન ખાધું કે ન ખવરાયું દુખી થઈને રડ્યાથી શું. પછી દુખી થઈને રડતો હોય તો કામ કાંઈ કર્યું જ નથી, પૈસો ઢળકો હોય. કોણ ખાશે બધા? ન ખાધું કે ના ખવરાયું દુખી થઈને રડ્યાતી શું. એ કવિ પિંગળ કહે પૈસો મુવા વખતે મળ્યા. કવિ પિંગળ કહે પૈસો મુવા વખતે મળ્યા. મરણ પથરીએ પડ્યો ને જમને જીવને વાત હાલતો હતો. એ જમને જીવને વાત હાલતો હતો અને બાપા મર્યાક મરશે, મર્યાક મરશે, મર્યાક મરશે. એમાં આપને ખબર હશે કે મરણ પથારીના જ્યારે છેલ્લા ડહકા હાલતા હોય ને ત્યારે વાણી બંધ થઈ જાય, બોલવાનું બંધ થઈ જાય. આ ઘણાએ જેને અનુભવ કર્યો હશે. મારા દાદાનો મેં જીવંત દાખલો જોયેલો. વાણી બંધ થઈ જાય. વાણી બંધ થઈ ગઈ એટલે આજુબાજુમાં દીકરાઓ પછી બાપાને વાણી બંધ થઈ ગઈ એટલે બાપા આમાં માંગણી કરે, આમાં આમાં આમાં. 4 દીકરા ચારેય ભાઈ ઊભા રહી ગયા અને બાપો આમાં માંગણી કરે પણ કઈ બોલે ને એટલે મોટો દીકરો પણ હું કયો છો તો આ માંગણી કરે. એટલે ચીડકાએ કીધું તો આ માંગણી કરે. દીકરાએ કીધું કાંઈક છે ખરું. બાપાએ કાંઈક દાયકું છે નકર આમ ન હોય. બાપાને કંઈક કેવું છે, કાંઈક કેવું છે પણ બાપા બોલી શકતા નથી. એટલે ચીડકાને કીધું દોડતો જા ગામમાં ડોક્ટર છે ને બોલાય આય. ચીડકાએ ગડગડતી દોડ મૂકી ડોક્ટરને બોલાવી લાયા. ડોક્ટર આવી ગયા. ચારેય દીકરાને કીધું ઇન્જેક્શન આપું પણ 5000 રૂપિયા થાય. અરે 5000 ના કાકા પણ ઇન્જેક્શન આપો, મારા બાપા કઈક બોલવા માંગે છે ને બોલી નથી શકતા. અને ડોક્ટરે આમ ઇન્જેક્શન ભર્યું
આમ દબાવે આમ જવાની તૈયારી છે બાપો જવાની તૈયારી છે કરીને આમ અંદરથી બધા પરપોટા કાઢ્યા બાપા ઊંધા કર્યા અને કુલે ઠપકાઈ કુલે ઠપકાઈ આજે બાપો બોલ્યો પાડો ખામણી ચાલી જાય અને 4 ગુદાણા છો ને મારું નહીં હાચવી તો ખામણી 5000 રૂપિયામાં પડી આ નો થાય એની પેલા કાઈક કરી લે એટલે કીધું છે જાય છે જુવાની તારી જાય છે જુવાની જાય છે જુવાની તારી જાય છે જુવાની હરિના ભજન વિના જાય જુવાની હરિના ભજન વિના જુવાની તારી જાય છે જુવાની હરિના ભજન વિના જાય છે જુવાની હરિના ભજન વિના જાય છે જુવાની મોતી જેવા પાણી મુવા પછી બાળી દેશે મુવા પછી બાળી દેશે ઉડી જાતે પાણી મુવા પછી બાળી દેશે ઉડી જાતે પાણી જાય છે જુવાની તારી જાય છે જુવાની જાય છે જુવાની તારી જાય છે જુવાની જાય છે જુવાની તારી જાય છે હરિના ભજન વિના જાય છે જુવાની હરિના ભજન વિના જાય છે જુવાની આ નરસિંહ મહેતાનું ભજન મત તકીને માયા મેલો આવો થોડા જ્ઞાની મદ મોહ અહંકાર આમાં જ્યાં ભર્યા હોય ને ત્યાં સુધી જ્ઞાની નો કહેવાય મદ તજીને માયા મેલો આવો થોડા જ્ઞાની નરસૈયાનો સ્વામી સાચો નરસૈયાનો સ્વામી સાચો દુનિયા છે દીવાની જાય છે જુવાની તારી જાય છે જુવાની જાય છે જુવાની તારી જાય છે જુવાની હરિના ભજન વિના જાય છે જુવાની હરિના ભજન વિના જાય છે જુવાની મજાવું મારે દેખતા મજાવું મારે દેખતા વિચારી વિચારીને સગલા મને જાગ મેં ત્યાં હરું મને જાગ મેં ત્યાં હરું છું પૂછો તો મુझने
છે મુજને હું શું કરું છું મને જાગને ક્યાં મને જાગને ક્યાં કવિતા હરાય ફરાય ખરું આ દાસ સતાર લખે રાજપીપળાના દાસ સતાર લખે ન જાવું કુમાર્ગે કદાપી વિચારી વિચારીને ડગલા ભરું છું. કે કરે કોઈ લાખો બુરાઈ છતાં મારા ઉપર કદાચ આવો કોઈ દુનિયાના માણસો હોય મારું કદાચ ખરાબ કરે કે કરે કોઈ લાખો બુરાઈ છતાં હે બુરાઈને બદલે ભલાઈ કરું મને જા ગમે મને જા ગમે આ બધા ભજન તો એવા છે ને કે તમે સવાર સુધી જવાનું ગવાય એમાં કોઈ ના નથી. પણ આનો છેલ્લો રસ્તો શું? તો કવિ સતાર એમ કહે છે કે નથી બીક કોઈની મને આ જગતમાં મને કોઈની બીક નથી. શું કામ નથી? તો પરમાત્માનું સ્મરણ લઈને બેઠો છું, સદગુરુનું સ્મરણ લઈને બેઠો છું એટલે મને બીક નથી. કે નથી બીક કોઈની મને આ જગતમાં હે ભક્ત એક મારા ભોળા નાથથી ડરું હે ભક્ત એક મારા વિહળા નાથથી ડરું મને જાગ મેં મને જાગ મેં ક્યાં હરું તું પૂછો તો મુझने પૂછો છો મુझने કે હું શું મને જાગ આ મારા ભરતનો ચેલો છો. હા મારા ભરત બાવરા પાસે શીખેલો. પૂછો છો મુझने સાચી વાત ને? હા પૂછો છો મુझने હું શું મને જાગ છેલ્લી કડીમાં દાસ સતાર છે સાધુ કવન સાધુ કવન સાધુ એટલે જેનું જીવન એનું નામ સાધુ સીધો થઈ જાય એનું નામ સાધુ સાધુ કવન બુદ્ધિની વાત નહીં. જેમ સાહેબે કીધું ને કે આપણી બુદ્ધિ આરામ પામે ને પછી દોલાની શરૂઆત. આ બુદ્ધિના પોટલા તો એક બાજુ મૂકી દેવા પડે. હું મોટો બિલ્ડર છું, હું મોટો જમીનદાર છું, હું મોટો કલેક્ટર છું, હું મોટો ડોક્ટર છું, મૂકી દેવાય સાહેબ. આ જેટલી યુવાન ભણેલી બેટી બેઠી છે એનો એક દાખલો આપી દઉં. 5 તત્વોનું આ બધું બન્યું છે. 5 તત્વોનું આખું પિંડ છે. 5 તત્વોનું આગ, જળ, તેજ, વાયુ અને પૃથ્વી. 5 પોતાના જે કર્મ છે એ પોતાની રીતે કર્યા. એમાં કોઈ ફેરફાર એક રજ જેટલો ફેરફાર ન થાય. ધરતી તો કે સ્થિર, ધરતી હલે નહીં અને હલે તો કાંઈકના ભૂકા કાઢી નાખે. એ આપણે 2001 માં જોઈ લીધેલું. આપ તો કે સ્થિર, આપ ફાટે નહીં અને ફાટે તો ઉત્તરાખંડ એની જોઈ લીધી છે એની પરિસ્થિતિ. પવન આમ જ વાય, આમ જ, આમ નો વાય. આ પવન આમ જ વાય. આમ જો થઈ જાય, પવન આમ થઈ જાય, વંટોળીઓ થઈ જાય તો અમેરિકામાં રહેતા હોય પૂછી જોજો. કાંઈક ઘરની તબાહી કરી નાખે, કાંઈક સાફ કરી નાખે. પાણી નીચે જ આવે. ઉપરથી તમે પાણીનો લોટો ઢોળો એટલે પાણીનો ગુણધર્મ છે કે નીચે જ આવે, નીચે જ વહે. ઉપર ચડાવવું હોય તો એને યંત્ર દ્વારા, મોટર દ્વારા ચડાવવું પડે. અને
તેજ છે ને તેજમાં તમે દીવો પ્રગટાવો એમાં આડી વાટ હોય ઊંધી હોય તમે પ્રગટાવો ને એટલે ઉપર જ જાય. આ પાંચેય તત્વો એની જગ્યાએ અડીખમ છે. આમાં કોઈને શક? પાંચેય તત્વો. પણ આજના જે ભણેલા જે ભણે છે જે વિજ્ઞાન સાથે જોડાયેલા છે એ લોકો એમ કહે છે કે ભાઈ ભગવાન જેવું કઈ ખરું, ઈશ્વર જેવું કઈ ખરું, પરમાત્મા જેવું ખરું અહીંયા બેઠો બેઠો સાબિત કરાવી દો. પાણીનો ગુણધર્મ કયો? ઉપરથી નીચે આવવાનો. બાકી વાત ભાઈ ભણેલા વિદ્યાર્થીઓ બધા યુવાનો ધ્રુવભાઈ શરણ ઉપરથી પાણીનો લોટો ઢોળો એટલે નીચે લાવે ને કે ફેરફાર થાય ન થાય. આ ઝાડ છે, આ ઝાડમાં તમે 2 હાંડા પાણી નાખી દો, છેલ્લે સુધી પાણી જાય. એમાં મોટર મૂકી ના મૂકી ગયું ને પાણી ઉધર્વ ગતિ કરી શકે. કોણ કરી શકે? પરમાત્મા જ કરી શકે સાહેબ. કોણ કરે? ઝાડમાં તમે મુરઝાઈ ગયું હોય આમાં તમે 1 લોટો કે 1 હાંડો પાણી નાખો એટલે છેલ્લા એના ફૂંપળા સુધી પાણી જાય. આ કોણ કરી શકે? પરમાત્મા કરી શકે. આ જીવતો જાગતો દાખલો સાહેબ. અને બીજી વસ્તુ આ હું બોલી રહ્યો છું શબ્દ તમને દેખાય છે ખરો? છતાંય છે, છતાં છે. શબ્દને નથી અણી નથી ધાર છતાં વાગે વાગે સાબિતી વાગે. તો વાગવાનો મતલબ શું? એ જીવંત છે ભાઈ. આ પવન આપણે અનુભવ કરી શકીએ, દેખાય ખરો? કોઈ કહી શકે લીલો છે, પીળો છે, કાળો, ગુલાબી, પોપટી? કોઈ કહી શકે? છે એ સાબિત છે. હું તમે અનુભવ કરીએ છીએ. બસ આ જ પરમાત્મા. બીજો ક્યાં ગોતવા જાશો? એ જી આલમ અજબ છે ઈશ્વરની એમાં બુદ્ધિશાળી એ તમામ નથી. થોડી બુદ્ધિ વાળા થોડા છે, આમાં બુદ્ધિ વાળા તો બહુ થોડા છે. ગાના ના ક્યાંય ગામ નથી. જે કીધું હમણાં ગાના, એ ગાંડા નથી સાહેબ. દુનિયાએ જેને ગાંડા ગણ્યા ઈ તો હરીને મન હોશિયાર. સાચી વાત ને? પણ એક કવિતા એક કઈ મારે એમાં જે મારે કહેવું છે ને આજના યુવાનો જે કહેવું છે એમાં સમજો તમે. ઘણી વાર ઘણાને પ્રશ્નો થાય. હું પ્રશ્નોનો જવાબ દેવા વાળો માણસ નથી. હું કોઈ જ્ઞાની માણસ નથી. મને જેટલો અનુભવ થયો છે મારા અનુભવની મારી વાતો જે કાંઈ મને મારા વિહળાનાથની કૃપા છે જે 2 શબ્દ બોલતા આવડે છે એટલે તમારી સામે બેઠો છું. હું કોઈ અધિકારી નથી અને એની સામે શિકારી નથી, વિકારી નથી. એટલે જે કાંઈ સાત્વિક બની અને જે કાંઈ પીરસવું છે એ પીરસી શકું છું. એ જ ગુણતા ભાંગતા એ બાકી મેલતા આખો ભવ મેં તો ગાળ્યો છે વટમાં. એ શૂન્ય તણો સરવાળો એ છેવટમાં શૂન્ય તણો સરવાળો. એ ગુણતા ભાંગતા બાકી મેલતા એ જી આખો ભવ મેં તો ગાળ્યો પણ છે શૂન્ય તણો. કે ચોટલા વાળીને યમે પૂછું જઈ ચોકમાં તેમ તારો ચોટલો બેન તારો તેમ તારો ચોટલો. ચોટલા વાળીને યમે પૂછું જઈ ચોકમાં
એમ તારો તો કરો તારો હે બેની મારી એમ તારો તો કરો પૂછું મરતા તમે મરદોને પૂછજો ધૂળને પૂછો પૂછું મરતા તમે મરદોને પૂછજો એમ બન્યો તું તારો છેવટમાં જવાબ નથી રોટલો કેમ કાળો પૂછો કેમ કાળી એનો જવાબ નથી એની આગળ કવિ છે સાસ કહે કે યમે બનશું દૂધડા આપણા કાશી બાબા કેટલી ગાયું છે અને ઘાસ ખવડાવો લીલું ખવડાવો હુકું ખવડાવો ચરવા જાય સાસ કહે કે યમે બનશું દૂધડા વાત જાણે છે ગોવાળો ગોવાળીને પૂછ્યું નો અંક પ્યાય ભાયો નિયતનો કરવાયો એ છવટમાં નિયતનો પૂછ્યું કે ભાઈ આ દૂધનો હંસો જોયો કે ના એક દાખલો દઉં તમને ભૂંડણ ગારામાં પડી પડી ગારો ખાય આપણી માં શાક રોટલી દાળ ભાત ખાય ગીરના જંગલમાં જાઓ તો સિંહણ પશુ મારીને ખાય છતાંય ધાવણ ધોળું જ થાય આ કોણ કરી શકે હે ડોક્ટરો આજનું વિજ્ઞાન જ્યાં પહોંચ્યું ડોક્ટરોએ આખું શરીર ખોલી નાખ્યું માંસ જુદું કરી નાખ્યું ચામડા જુદા કરી નાખ્યા હાડકા જુદી કરી નાખ્યા આજ સુધી એક પણ ડોક્ટરે એવું નથી કીધું કે આ ધાવણનું મશીન આમાં છે એક પણ ડોક્ટરે પૂછ્યો કે આ ધાવણ બને કેમ માં ચિંતામાં હોય ને દીકરો બીમાર પડ્યો હોય માં ચિંતામાં હોય તો માનું ધાવણ બંધ થઈ જાય તો શું થયું કે કયા પુરુષાર્થે તું જન્મો પ્રાણયા રોતા બાળકને પાયો કયા પુરુષાર્થે જન્મો માના ઉદરમાં કયા પુરુષાર્થે આવ્યો માના ઉદરમાં જે બિંદુ બન્યું જે પરપોટો બન્યો 5મા મહિને પ્રાણ પુરાણો તો એમાં શું આવ્યું એનાથી આગળ વાત કરું કે કોઈ પણ પક્ષીનું ઈંડું હોય ઈ મરઘીએ દાખલા તરીકે મરઘીએ ઈંડું મૂક્યું તો એમાં તરત થોડો તો બચ્ચું હોય ન હોય તો ઈ પ્રવાહી છે એમાં તો પ્રાણ નથી તો ઈ ઈંડું મૂક્યા પછી એમાં કયું તત્વ આવ્યું કે એમાં પ્રાણ પુરાણું બચ્ચું થયું સમજાય છે આ હું અઘરી વાત નથી કરી રહ્યો બહુ ઊંચા લેવલની વાત નથી કરી રહ્યો બિલકુલ સામાન્ય વાત કરી રહ્યો અને આ બધા અનુભવ કરી શકે કે કયા પુરુષાર્થે તું જન્મો પ્રાણયા રોતા બાળકને ભાયો પણ કયા પુરુષાર્થે તું મળ્યો જઈ મોતને કયા પુરુષાર્થે આપણે મોતને મળવું પડ્યું ખબર નથી અટાણાય બેઠો બેઠો વાતો કરો છો હવારમાં રામ બોલો ભાઈ રામ થઈ જાય કે જગદીશભાઈ કાલ હાથે થાય બેઠા બેઠા પાર્કિંગમાં વાતો કરતા હતા અને હવારે રામ બોલો ભાઈ રામ થઈ જાય
क्या भरोसा इस जिंदगी का साथ देती नहीं किसी का क्या भरोसा इस जिंदगी का આ ગોવિંદરામ મહારાજની વાત કરો સાહેબ આ એમની યાદ પુણ્યતિથિ છે કાંઈ નહીં નખમાય રોગ નહીં સાહેબ હે નખમાય રોગ નહીં અને હવે સમાચાર આવ્યા ગોવિંદરામ સીધાવી ગયા સાહેબ કયા પુરુષાર્થ આયા હે સો જાયેગા આવ્યા છે જવાનું નક્કી છે જન્મની સાથે મારી તમારી મૃત્યુની તારીખ લખાઈ ગઈ છે ખબર નથી એટલું એને એના હાથમાં રાખ્યું ભગવાને કીધું વાગવાનો અધિકાર તારો ઉગાડવાનો મારો ખાવાનો અધિકાર તારો પચાવવાનો મારો તું જમીનમાં જઈને વાવણી કરી આય ઉગાડવું કે ન ઉગાડવું મારા હાથની વાત છે તું આ ગળા સુધી ખાય તાર ભજીયા બની રહ્યા છે ઘણા તો ગળા સુધી ભજીયા ખાય મોઢ આમ હાથ નાખો ને હાથમાં ભજીયો હોય મોઢામાં હાથ નાખો ત્યાં સુધી ભજીયા ખાય હા પણ ભજીયા પીરસવા નહીં દો જ્યાં સુધી હું બેઠો ત્યાં સુધી આપવા નહીં દો ખાવાનો અધિકાર તારો પચાવવાનો મારો સાહેબ પચાવે કોણ આ જઠરાગ્નિ આની અંદર અગ્નિ છે સાહેબ આમાં અગ્નિ અને આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ મોદી સાહેબ વડાપ્રધાન તો પછી બન્યા પણ 2001 માં જેથી મુખ્યમંત્રી તરીકે આવ્યા અને પહેલી વાર પોરબંદર ગયા પહેલી વાર અને મહાત્મા ગાંધીજીની સમાધિ ઉપર એ મોદી સાહેબ બોલેલા કે આ જે જઠરાગ્નિ છે આ અગ્નિ એને તમારે શમશાનનો અગ્નિ બનાવવો છે કે યજ્ઞનો અગ્નિ બનાવવો છે અલ્પેશભાઈ આ પેપરમાં આવેલી વાત છે આ અગ્નિને તમારે જો શમશાનનો અગ્નિ બનાવવો હોય તો તમે માંસ ખાઓ પરમાટી ખાઓ કારણ કે એની શેકાતું હોય યજ્ઞમાં શું શેકાય મરદા શેકાતા હોય જો તમારે શમશાનનો અગ્નિ બનાવો તમે પરમાટી ખાઓ પણ જો તમારે એને યજ્ઞનો અગ્નિ કરવો હોય તો તમારે અનાજ જ ખાવું પડે તમારે ફ્રૂટ જ ખાવું પડે તમારે શાકાહાર જ ખાવું પડે સાહેબ આજની જે પરિસ્થિતિ છે ને જે લોકો અમુક રવાડે ચડ્યા છે જે ન પીવાનું પીવે છે ન ખાવાનું ખાય છે જે કરે મુબારક આપણે એમાં બહુ ઊંડામાં નથી પડતું પણ આ કયા પુરુષાર્થે તું જન્મો પ્રાણ્યા આજે પાછી ત્રિવેણી સંગમ ભેગો થયો છે નાથા દાદાની પુણ્યતિથિ સાણોદાવાળા ગોવિંદરામ મહારાજની પાછી આજે તિથિ અને સોલાવાળા ગોવિંદરામ મહારાજની તિથિ આજે ત્રિવેણી સંગમ ભેગો થયો છે અને એમાં પાછો મને આજ પૂરેપૂરો સમય મળ્યો એટલે આ તો ગંગામાં ડૂબકી ખાઈ લેવાય ને હા અરે આ તો ડૂબકી નહીં અંદરથી બહાર જ નથી નીકળવું ને ભલે બે હા બેસે ક્યાં જવાનું હું ઉભો નહીં થતા સુધી ક્યાં જાય ભજીયા નહીં આવે અને સાહેબ બીજી વાત તો આપણો સનાતન છે ને ગંગાનો પ્રવાહ છે આપણો સનાતન ધર્મ છે ગંગાનો પ્રવાહ છે આ બધા સંપ્રદાય છે તો એના ઘાટ છે તમે જે મરજી પડે ઘાટ ઉપર બેસી તમે સ્નાન કરો પણ એમાં મુખ્ય પ્રવાહ સનાતનનો છે બેન બેન મારો હિન્દુ સનાતન અનંત છે આ ગીત મેં બનાવ્યું હતું એ તમારી પાસે છે નહીં પણ વાત બહુ સાચી એ જીવનો આવે કોઈ દીના અંત મારી બેન બેન હિન્દુ ધર્મ સનાતન છે આમાં કોઈ ના પાડી શકે હે આ તો શિવ થી હાલ્યો આવે છે સાહેબ સનાતન એટલે શિવ અને શિવ એટલે સનાતન આ બીજા તો આજુબાજુમાં આમ ઝાવા મારવા વાળા છે જે એમ કહે છે ને કે અમારા ફલાણા ભોળાનાથના હાઠુભાઈ હતા હવે તેદી તમારી ઉત્પત્તિ નહોતી ખોટા ખોટા શું કામ તમે લોકોને રવાડે ચડાવો છો હે જે સાચું છે એ સાચું છે શિવની સાથે જેનો નાતો છે આ કયા પુરુષાર્થ તું જન્મો પ્રાણ્યા રોતા બાળકને એ પણ કયા પુરુષાર્થે તું મળ્યો જઈ મોતને આ તો પૂછતા ધૂસકો વાળ્યો છે વનમાં
શૂન્ય તણો સરવાળો આ છેવટમાં શૂન્ય તણો બધે જો શૂન્યનો સરવાળા આવતા હોય, સરવાળે શૂન્ય આવતી હોય તો કંઈક જવાબ તો હશે ને? હે, જેનો પ્રશ્ન છે એનો જવાબ હોય. છેલ્લી કડીમાં કવિ કાક જવાબ લખે. આ કુદરત તણી બધી કૃતિઓને જાણવાની નોખી હતી સંતની. હે? આ સંતની નિશાળો, આ બધું શેના માટે? કુદરતની કૃતિ જાણવા માટે. આ કુદરત તણી બધી કૃતિઓને જાણવાની નોખી હતી સંતની નિશાળો. બુદ્ધિના બાચકા, આ કવિ કાંત કે આ બધા બુદ્ધિના બાચકા. આખો ભવ છે લોહીનો ઉકાળો છે વચમાં દુનિયાતનો સરવાળો છે વચમાં દુનિયાતનો સરવાળો. ગુણતા ભાંગતા બાકી મેલતા, ગુણતા ભાંગતા બાકી મેલતા. આખો ભવ મેત ગાયો છે પુણ્યતનો સરવાળો છે વચમાં પુણ્યતનો સરવાળો છે વચમાં પુણ્યતનો સરવાળો છે વચમાં. કોણો એક થયો છે. હવે આપણે એકને ગળે પડાય, હોને ગળે ન પડાય. સમય થઈ ગયો છે જે આપણે આરતી બાકી છે અને ભજીયા ટાઢા થાય છે. મોટી વાત નથી. મોટી વાત છે. હાલો એકવાર થઈ જાય. જગન્નાથ બધા બોલો તો. જગન્નાથ